ન્યાઠે હું અહીંયા બેવું ને માપે છે એટલે અહીં બેવું. વાહ વાહ. હા બસ આમ મને નજીક આવવાનું આમ જો ભગવાન તમને બધા વાહે બેઠા હૃદયથી પ્રાર્થના નજીક આવો ને બાપા. ભાઈ વડીલો આવી જાવ નજીક આવો. હા બસ એટલે વાંધો ન્યાઠે એ તો તોય વિડીયોમાં આવી જાવ આપણે. સંપર્ક કરી નાખો ભાઈ તમે. સંપર્ક મૂકી દો કોઈ નહીં લઈ જાય તમારો સંપર્ક અડેવું નથી કોઈ. મૂકી દો તમે નો અડે નો. જય હો ભાઈ. જો હું અજાણ્યો છું આ બધા વડીલોને મારી વિનંતી છે નજીક બેહો ને તો મને મજા આવે તમને મજા આવે છે. થોડાક સેટાસો વહી આવો જો હાકડ જવું હોય તો ત્યાં બેહો કાંઈ વાંધો નહીં. વહી આવો ભગવાન. મારે તમને જાજુ કેવું બરાબર ન કહેવાય. હું અજાણ્યો છું તમે મારા ભગવાન છો ભાઈ. હા હા વહી આવો ભાઈ સાહેબ. એ યુવાનો બાપા વહી આવો નજીક વહી આવો કે બેઠા તમે તો વહી આવો. વહી આવો ને એટલે હું તમને કહું ભગવાન એટલે વહી આવો. ના હવે નો ના પડે એમ કોઈ હોય ના પડે નો ના પડે બધા સમજણા છે. હું તમે વાત કરો છો. આવો મારા ભગવાન. કલાકાર કોઈ મહાન નથી અને ઝીલનારી વ્યક્તિઓ મહાન છે એટલે અમારું હાલે છો ભાઈ. તમે મહાન છો. હજી આપણે રાજદાનભાઈને સાંભળવાના છે. હજી એક બેન આવે છે. બાપુને સાંભળ્યા અને હું છોકરો ચારેય જણાને સાંભળી લ્યો. આપણે એવું જ છે ને જો આયોજન કરનાર બાપુ બાજુમાં બેઠા બાપુ, અહીં ઉપર બે બેઠા બાપુ, અહીંયા મજીરામાં બાપુ, આમાં ઘણા બાપુ. રાજદાનભાઈ એ બાપુ જ કહેવાય. છોકરો હું એક છું. હા માઇક વાળા બાપુ બોલો. વિડીયો વાળા બાપુ. હા ભાઈ તબલા વાળા બાપુ. બે બાપુ. પણ બાપુ થવું વહમું છે દીકરો થવું હેલું છે. આ બહુ વિચારજો. બાપુ થવું વહરું છે કારણ કે એને બધું ધ્યાન રાખવું. છોકરાને તો હાવ છૂટો દોર હું વાહ. બાપુ કેટલી વાર હાકું કે જો આપણે તો મશીન જૂનું છે મોડલ જૂનું છે એવરેજ વધુ છે માપે હાકી. બેટા મનસુખ માપેમાં રહેવાય. મારું નામ મનસુખ છે એટલે કોઈ મનસુખ હોય એ વિચાર ન કરે. એમ હું મારી જાતને રોજ દીમાં 10 વખત યાદ કરાવું કે મનસુખ બરાબર હાલે છે ને ભાઈ. ખોટો રસ્તો નથી પકડાઈ ગયો ને એમ હું અંદર ને અંદર પૂછ્યા રાખું. વાંધો નથી ને બેટા. એમાં કોઈ જવાબ દે નથી વાંધો. સંતોએ કીધું પ્રમાણે માપે હાલ છો એમ. જય બોલાવું જેટલા સાંભળતા એટલા વહાલા સ્વજનો બોલજો. બોલો રામદેવ પીર મહારાજની, રામચંદ્ર ભગવાનની, બાલકૃષ્ણલાલની, ઘનશ્યામ મહારાજની, હનુમાનજી મહારાજની, પરબના પીરની, સદગુરુદેવની, ભેખ ભગવાનની, ભારત માતાની, માત પિતાની, કુળદેવી માતાની, ગૌ માતાની, ભેખ ભગવાનની, નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ. જય મુ ભાઈ. હવે નહીં વાંધો આવે કારણ કે જયથી જય જયકાર થાય. ઘણે ઠેકાણે મેં જય બોલાવી તો ન બોલાવી કે બધું પેકેજમાં છે.
એલા જય હોત કે જય હોત. ભલે થોડા છે પણ માણસો બેઠા છે કલ્યાણદાસ બાપુ. માણસો ઘટે ટોળાની ક્યાં થાય? માણા ઘટે છે. નાય બેઠા છે ને આ કથા મંડપમાં એ સંતોના સાનિધ્યમાં. પ્રથમ પહેલા તો બધા સંતોને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. ભીખા ભગતને પણ જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. માં ભગવતી ખોડિયારના શરણમાં બેઠા છે એટલે માં ખોડિયારને પણ જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. એટલે સેજ વધારજો થોડું. પધારો પધારો. આની કરી આવો. પૈસાના 3 પ્રકાર છે. વાવી શકાય, વાપરી શકાય ને વેડફી શકાય. ઘણાય વાવે, ઘણાય વાપરે ને ઘણાય વેડફે. અહીંયા આ ભગતના ભાવ અને પ્રેમથી સુતેક્ષણ બાપુને એવો લાગણી થઈ કે મારે આ ધરતી માથે મા ભગવતી ખોડિયારના ચરણમાં રામદેવ રામાયણ કરવી છે. અને કલ્યાણદાસ બાપુને રામાયણના ભાવ, જ્ઞાન, પ્રેમ, લાગણીને ભાવથી એમના મુખારવિંદમાંથી આ કથાનો ગંગારૂપી પ્રવાહ વહતો હોય ને એ પ્રવાહમાં મારે ને તમારે ભીજાવાનું હોય. અને એવા બાપુની ભાવનાથી કલ્યાણદાસ બાપુએ હા પાડી તે કરીએ કથા. એમને તો મોટા મોટા આયોજન 50, 60, 80 હજાર માણાના મંડપ હોય એમાં આયોજન કરે. અને છતાંય આપણને એમ કીધું, બાપુને એમ કીધું કે કાંઈ વાંધો નહીં, કરો કથા, હું આવીશ, અમારું ગ્રુપ આવશે. પરબ સાવણને પણ વંદન છે, અમર સાવણને પણ વંદન છે. કારણ કે જે નામનો નેજો વઢ્યો છે, જે નામના નેજા નીચે જીવન જીવે છે, એણે પણ એવી ભાવનાથી બાપુને કીધું કે હું પણ હાવ વ્યાજબી પૈસા લઈ. અને એકવાર કલ્યાણદાસ બાપુને અને અમર સાઉન્ડને અને આ ડિજિટલ સિસ્ટમને પણ જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી. તમામે આ મંડપ સર્વિસવાળા પણ એમ કીધું કે અમે પણ માપે લેવું. અને તમે બધાય આપણે પછી 3 ગામ હોય, કોઈ બહારથી કથા સાંભળવા આવે, આ ફાળો કરવા માટેની ગોઠવણ હોય એવું કંઈ નથી આમાં. પણ આપવું એ આપણી ફરજ છે. આપણને કોકે આપ્યું છે એટલે આપણે આપવું જોઈએ. અને આપવું એટલે કોઈ ફોર્સથી નથી, પણ હૃદયથી એમ થાય કે મારે કાંઈક સેવા કરવી છે તો આપવું જોઈએ. અહીંયા જે સ્વયંસેવકો સેવા કરે છે ને એમને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. સ્વયંસેવકોને હિસાબે ભલે ને અહીં કણે ટુકડો દેવાની વાત વિચારધારા કરી હોય બાપુએ કે ભાઈ આપણે ટુકડો દેવો છે ને પરબના સાધુ હોય ને ટુકડો પેલા હોય. ટુકડો દેવો છે પણ ટુકડો દેવામાં કામ કરવા વાળા જોઈએ ને. સંયમ રાખે ને સેવા કરે ને સંયમ સેવક કહેવાય. અહીં બીલો માર્યો હોય સંયમ સેવક, સંયમ સેવક. અહીં ગાડલું પૈસરું હોય, બીજો આમથી આવે, એ ભાઈ અહીં કેમ પૈસરું? હે હું કહેશો કે ફલાણા ભાઈ કીધું એનો ખબર ઊંટ કે લઈ જા, વળી ગાભો ન્યા લઈ જાય. એ ન્યા જા પાથરતો હોય ને તો આમથી આવે એક જણો, એ ભાઈ અહીં ક્યાં પાથર? કોને કીધું? કે મને ભગતે કીધું. ભગત નો ખબર ઊંટ કેવી જા, એટલે લઈ જાને વળી કર ભાઈ, તો ગાભો ન્યા લઈ જાય. એક જણ આમ થયો, એ રસ્તામાં ક્યાં પાથર છો એ ભાઈ? કે ભાઈ 3 વાર ફેરવો, 10 વાર ફેરવું પડે, સ્વયંસેવક રહ્યો છે તો એને રીહ નો સર કે ગાભાનો ઘા નો કરે, ગાલે તારે પાથર હોય ને પાથરી કઈ પગાર દેશો. સંયમ રાખે ને સેવા કરે ને સંયમ સેવક કહેવાય. એ તમામ સ્વયંસેવકો 3 ગામમાંથી હોય, બીજે ક્યાંયથી હોય, તમામ સ્વયંસેવકોને પણ જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી લઈએ. એ બહુ વહમું છે. એટલે ઘણી બધી વાતો કર, મારા વારામાં પૈસાનું મુહૂર્ત કરજો કોક. હો બાપુ તમારે જ કરવું એવું ન હોય, બીજાને હોત કરવું જોઈએ. કરશે એને ખબર છે કે અહીં જે કાંઈ પૈસા આવે ને એ અહીંયા જ રાખવાના છે. આ લોકોને માપે લેવાનું છે, હાવ મફત નથી હો ભાઈ.
હું ચોખવટ કરું. બાપુ હાવ મફત નથી, લેવાનું છે પણ માપે, કાળા બજાર નહીં. હા, બાપુને વહમું ન લાગે ને આવડાને બહુ વાંધો ન આવે એમ લેવાનું. બધી શું કરે હવા લગી ઘણા પ્રોગ્રામમાં એવું થાય, ગાવું માટે આપો, ગાવું માટે આપો, આપો ભાઈ આપો, હવા લગી આપે. અમારું બાયું પૂરતું થાય એક જણો કહે, આપણને ખબર છે કોઈ કહેતો હોય ગાવું એમને મળીએ. ગાવું પછી સવારે 10 વાગે શિંગડા ભરાવે ડેલીમાં. એ ભાઈ આમ થોડું હોય, અમારા હાટું માગ્યું ને તમે કંઈ વધવાનું દીધું, એવું ક્યાંક થાય પણ એવું નથી. દાંત કાઢી મને માપે લેવા ત્યાં બાપુજી પૂછવાના. હા એટલે કે મૂકી ન દે કાંઈ, ત્યાં હોરી નાખવાના. ગાઉને મૂકતા નથી એમ કહે. અહીંયા આવો દીકરાઓ કે તમને કોઈ નહીં કે, મને એકને કહે તમે તો બધા મહાન છો. બસ નહીં બની, તમે બધા મહાન છો. અને આમ જો ગળ તો અંધારે ખાવ તો ગળ્યો લાગે, કાળો ગળ હોય રાતે ખાવો, ઉજળો દિવસે ખાવો, ગળ પણ બેમાં હરખો. ને મારા વારામાં પૈસા નાખો તો હાલે, દાનના વારામાં પૈસા નાખો તો હાલે. ગળ હરખો નો એમ દાન પૂઈને ગમે ત્યારે કરો ને ઈશ્વરના આંગણે જ જાય. એટલે ભાઈ સલતીમ દાબી મૂકો. મધરીએ તો ભાન માનવળિયા હયું હાથ નો રહે, પણ તેથી કેજો એની એકવાર એ માં ખોડિયાને યાદ કરે, એ માં કુળદેવીને યાદ કરે. હીરા કહું કે લાલ, પણ રામા ભાઈ ભાઈ જય હો. બાપુ આ પૈસાનો પણ એક દુહો છે હો, કોરી નોટ હોય ભાઈ. આનો એક દુહો છે. ધર્મમાં કામમાં વપરાય ને ધન કહેવાય, નાટા રંગ ને મહેફિલમાં વપરાય ને પૈસા કહેવાય. એનો કવિ એક દુહો કે થાય મન વધી જાય, પણ ધર્મ વધાય ધન વધાય, અને ધન વધતા મન વધી જાય. એ મન વધે જગતમાં માન વધે, પછી વધત વધ જાય. ધર્મ ઘટે તેથી ધન ઘટે, અને ધન ઘટતા મન ઘટી જાય. એ મન ઘટે જગતમાં માન ઘટે, એ પછી ઘટતા ઘટ જાય. ભાઈ ભાઈ પણ રામા કહું કે રામદેવ, હીરા કહું કે લાલ, પણ જેને જેને પીર રામદેવ ભેટિયા, એ તો નરુદા જોને નિયા હો. પણ જાય જુના દેશની ભાઈ ભાઈ, અરે મારો બાપરીઓ હરે વાહ જય હો. પણ જાય જુના દેશની, અને
વળી પાથરી પરબ મોજાર રાજા જમદુના દેસણી અને વળી પાથરી દોને પરબ મોજાર જય હો હા વળી હા કસેરી કીર્તારની એ ન્યા માંડ જાડો મેં કરા શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ હો પણ રામ રટે રામ રટે ફેરો મટે અને પ્રજણી જાય પાપ તમામ આતમ હિત કારણે એ જીવડા રેટ તું હરી હરિના પણ કોઈને ખેતર વાળ્યું કોઈને ખેતર ન વાળ્યું કોઈને ગામને ગરા એ આકાશી રોજી ઉતરે એ તો નકલંક દેવીદાસ એ તો નકલંક દેવીદાસ જાજબ જુના દેશની પાથરી પરબ મોજાર કસેરી કીર્તારની માડે ડાડો મેકરણ કાપડી કચ્છના ધ્રંગથી દાદા મેકરણ કાપડીએ પણ જ્યાં ધર્મની ધજા ફરકે છે એ ધૂણાને પ્રગટ રાખવામાં એણે પણ પોતાના જીવનના દિવસો વર્ષો વિતાવ્યા છે આ બહુ વહમું છે સંત હોતની સંસાર મેં તો જલી જાત આખું બ્રહ્માંડ જ્ઞાન કેરી લહર સે ઠારત ઠામો ઠામ સંત બીજ પલટે નહીં જુગ ભલે વયા જાય અનંત उस नीच घेर जन्मे हो तो आखिर संत को ही संत आई वातू आज आनंद आज उसरंग आज नेनु मां वर्षे ने चालो जाई मां खोडल ना चरण मां ज्या रामदेव रामायण ना ज्ञान सबर वाणी ना प्रेम लागणी ने भावना भजन ना ने भोजन ना ज्या वरहे से में जेनी जोता हमें वाटड़ी જેની જોતા અમે વાટડી ઈ સાધુ સંતો ને વહાલા સ્વજનો ને ભક્તો અમને આવી મળ્યા ઉખડ્યા અમારા હૈયાના હાટ કામ કુસી તણા નો પીડ્યા થમ થડકે હૈયા હે ને ખેલન લાગે ખાટ થમ થડકે હૈયા હે અને ખેલન લાગે ખાટ સંતો ભક્તો વહાલા ભક્તજનો સ્વજનો ભલે પધાર્યા અહીંયા ભીખા ભગત ને સુતેષણ બાપુ તમારી વેલેરી જોતા હતા વાત એવા પ્રસંગે મળ્યા છે એકવાર સુતેષણ બાપુના વિચારને પણ જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી લ્યો વહ હું છો દરિયામાં ધૂમકો મારવા જેવું છે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો ઈ પરબના ગુણ છે એ સંતોનો સ્વભાવ છે એવો જને તારી ગોદ ના જેવો એ આ સંતોનો એ સ્વભાવ છે એવો એવો એ જનેતાની ગોદ ના જેવો માના ખોળા દેવો માના ખોળાથી વિશેષ માથી ને વિશેષ સંતોને કીધા નગર આ જગતમાં હદાયથી વિશેષ માં છે મોઢે બોલું માતા મને હાથે જ નાનપણ હાંભરે મોટ બતણી મજા મને કડવી લાગે કાગડા હંદાયથી મોટું પાત્ર માં પણ છતાંય માથી ને કવિઓએ સંતોને ભક્તોએ વિશેષ કીધા છે માના ખોળામાં છોકરું બેઠું હોય સલામત બાપુજીને ખોળામાં માપે બાપુજી ગમે તે એમ કે હાલે નીકળીને એક ગુરજાની બાપુજી તો બાપુજી છે ને બાપુજીનું નામ કેટલા
આતા ને બાપુ ને બાપુજી ને પપ્પા ને ડેડી ને ફાધર ને કોક તો પિતાજી ને કોક તો ફાધર એવા એક જણો મને કે પડી જાય વાહે મટાડી દે ધાધર એનું નામ ફાધર. ધીમે ધીમે લાગ્યું એવું છે. જનની કરતા એક ડગલું આગળ, જનની કરતા મેં એક ડગલું આગળ દેખ્યા જગસંત, જનની કરતા મેં એક ડગલું આગળ દેખ્યા જગસંત. માં કરતા એક ડગલું આગળ. છોકરો કામે ગયો હોય, ધંધે ગયો હોય, ઓફિસે ગયો હોય, નોકરી ગયો હોય, દેશ વિદેશ ગયો હોય, આવે એટલે માં તરત જ એમ કે બેટા જમીન હુઈ જા, તું હેરાન થઈ છે ને આવ્યો છો, થાકી ગયો હોઈશ, હુઈ જા. અને આ સંતો હું કે બેઠો થાય, બેઠો થા ને હમણાં આવી જાય બાપુજી. બાપુજી એટલે સમ નીકળી જાય ફૂક બાંધો. આખા દીમાં કાંઈ ભગવાન યાદ ન હોય, કદાચ માતાજી યાદ ન હોય એક દી, વાંધો નહીં. રોજ મને તમને મૃત્યુ યાદ આવવું છે કે એક દી મરી જવાનું છે, એક દી મરી જવાનું છે, એક દી મરી જવાનું છે. આમ છે પણ હાલું ખૂબી એવી છે ને બધા શું થાય, હમણાં આપણો વારો નથી. બોલો હમણાં હજી મને નખમાં રોગ નથી ભાઈ, કાલે વાકું વળી જાય, નીકળી જાય ફૂક. અટાણે તમે જો માવા મસાલા ફાકી ગુટકા વિમલ ઊંચે લોકો કે ઊંચી પસંદ ખાતા હો ને થૂકો જોરમાં આવો થૂકો ને આમ ફૂ કરો ને 10 ફૂટ છેટું થૂક જાય. આનું આ શરીર ઠાકી જાય ને થૂકવા જાવ ને પાસે પડે, એનું શરીર હાવ ઠાકી જાય ને થોડુંક વધારે થૂકવા જાવ ને કાં હોઠે છોટી જાય, કાં સાળે છોટી જાય, કાં બાહે છોટી જાય. અને ઈથી નહીં શરીર હાવ ઠાકી જાય ને ગળફો કાઢવો હોત પડે ભાઈ. એક દી આપ કહેતા હોય ને કે મને કાંઈ ન થાય, કાંઈ ન થાય, એને એક દી એમ કેવું પડે ભાઈ બાવડા થાય ને ચાલ બાવડા. હમણાં શું ફિલ્મ ઉપડ્યું, હમણાં ફિલ્મ એક નવું પેદા થયું છે પુષ્પા, ઝૂકેગા નહીં સાલા. હવે હાલે છે ત્યાં હું આમ ખંભો મોરડાઈ ગયેલું પાછું કે ઝૂકેગા નહીં. કાલ નીકળી જાય ફૂક, કાલ નીકળી જાય ફૂક. ગંદી કાયાનો ગર્વ ન કરીએ, આજ પડે કે કાલે કાયા, મૂળ વિનાનું ઝાડવું પડતા નો લાગે વાર. વાર નો લાગ્યો. એક દી આમ દોઢા દોઢ થતા હોય ને, એક દી કેવું પડે ટેકો કરીને, ટેકો કરી ભાઈ હા ગઢવી તમે ભલે અટણ સુવાન ગયા, પણ 50 વર્ષ પછી તમને કહેવું પડશે તમારે ક્યાં ગયા કોઈ છે, હા પેટી ઉપાડી લ્યો. હા ખરેખર અટણ ભલે તમે ગલગોટા જેવા ગાલ છે ને દાંત કાઢો છો, 40 વર્ષ પછી હું તો નહીં હોય બાપુ, હશે જોહે થેપલા ઠીંગા થાય છે. અને દાંત કાઢો છે દાંત નહીં હોય, સીધું ભોણ 32 ફીટ નો થાય. એટલે મહાપુરુષે કીધું ઘડી પલકી ખબર નહીં, જીવ કરે કાલની વાત, જીવ માથે જમડા ફરે જુ તેત્ર માથે લઈ જાય મૂકે. ગજબ છે બાપુ. તમે મને કહેજો કેટલી વાર કોઈ તમે આમ આમ કહી દેજો કટ એટલે કટ પડી જાય વટ. ઓલા આપણે નાટક હાલતો એમાં ગાણાની વાત હાલતી કટ, હા હો દે એટલે કટ, પછી બહાર દે તો એનું કટ, એમાં કટ આવતા. અમે નાટક કરતા પહેલા, હજી નાટક જ હાલે છે. ભક્તિ તો આ સંતોને તમને લાગી છે, અમે તો હજી નાટક જ કરીએ છીએ. અને આમ બધું નાટક જ છે. ભગવાન ભજા વિનાનું આખું જીવતર નાટક જ છે. હા છોકરો થઈને આવે, મોટો થાય, ઘરવાળો થાય, પરણે બાપો થાય, દાદો થાય, બાંધો પડદો પડી ગયો કટ. મારે 2 વાત કરવી છે, જોકે સંતો બેઠા છે અને કલ્યાણદાસ બાપુ તો બાપુ આ બધા તો જ્ઞાની પુરુષો છે. હવે કલ્યાણદાસ બાપુને આ જે સંતોને જે ભજન હતા ને એ હવે ક્યાં ક્યાંક રહ્યા છે. હવે એ બધું પૂરું થવા આવ્યું. હવે તો અસકો મસ્કો કારેલી. અહીંયા એટલા જણા આપણે ભેગા થયા છીએ ને, એટલી જાહેરાતો કરી, સરપંચે કીધું, સંતોએ કીધું, બધા કીધું, આપણે આટલા વહાલા સ્વજનો આવ્યા છીએ ને,
પણ અહીં મુંબઈથી 3-4 નાસવા વાળીઓ આવી ટુકડા કપડા વાળીઓ કે નાસવા વાળીઓ આવે એમ છે કે ક્યાં કે ઓઈલાના ફાર્મ હાઉસમાં રાખ્યું છે 70 વાળા હોત 5 વાગ્યા સુધી ન જાય. એ સંસ્કૃતિ નથી, આ સંસ્કૃતિ છે, એ વિકૃતિ છે. આ સંસ્કૃતિ છે, આ સંસ્કૃતિ, આ મર્યાદાનો દેશ, આ ધર્મનો દેશ, આ સત્સંગનો દેશ, આ સાધુ સંતોનો દેશ અને આ સ્વજનોનો દેશ. હા વિચારવાનું. અટણ અંધશ્રદ્ધાનું બહુ માપ નથી રહ્યું. કોઈ એમ કે ને પણ રાતમાં ફૂંક મારે છે ને બધું મટી જાય છે. રાતમાં ફૂંક મળી આવે. ઈશ્વરથી મોટો આ જગતમાં કોઈ છે નહીં, નીતિથી મોટો કોઈ ધર્મ નથી. મા બાપથી મોટું તીર્થ નથી. જાવું સાધુ સંતોના શરણમાં, ભગવાનના શરણમાં જાવું, પણ પેલા મા બાપ પાસે થતું જવું. અડહેડ તીર્થની શરૂઆત કરવી, પણ પેલું તીર્થ મા બાપ છે. ઘીરે બેઠા એ બુઢા, આ તો મા બાપ બેઠા હોય ને બે માણસ હસબન્ડ વાઈફ જોઈને આવે ને એ જઈ હમું નો જોવે ને મા બાપની હમું, તે મા બાપ બિચારા આમ ટગર રોતા હોય. અને એમાં મા બાપથી બોલાઈ જાય ભૂલથી, ક્યાં જાવ છો ત્યાં પાસે જ્યાં જતા હોય ને પડ્યું રહેવાય સારું મને. બરો કેટલું વહું લાગ્યું છે. તેથી મા બાપનું હૃદય રોતું હોય, આંખમાંથી આહુડા ન આવે. આ બહુ વિચારજો મિત્રો. આ લોહીકા લોહીનો હને પાર છે. એક દી આપણું શરીર પણ વૃદ્ધ થઈ જશે. જેથી તમને યુવાનીનો અભિમાન આવે તેથી વૃદ્ધ વ્યક્તિ સામે જોજો, લાકડીને ટેકે હાલતી વ્યક્તિ સામે જોજો. જેથી તમને તમારી સંપત્તિનું અભિમાન આવે તે ભીખ માગતી કોઈ વ્યક્તિને જોજો, તમને ખ્યાલ આવશે કે સમય કેટલો ફેરફાર થઈ જાય છે. આ વિચારજો. સમય બળવાન નહીં, પુરુષ બળવાન. કાબી અર્જુન લૂંટિયા, ઓહી ધનુષ ઓહી બાણ. આમ અર્જુન ગાંડી સડા, આમ ગાંડી સડતા ધરતી આમ ડખમાં ખવા મળે. કુરુક્ષેત્રનું રણ મેદાન, એ ભાઈ તને કહું, હલ બલવા મળે. અને એ જયારે ભગવાનની ઘરવાળીને મૂકવા જાય તો વૈશમાં કાબા ભટકાણા. કાબા એટલે સોર લૂંટાલ ગુંડા લુખા કે ઉભો રે અર્જુન, કે હું અર્જુન કે અર્જુન હો તો હું છે ઊભું રે નહીં, ભાંગી નાખ્યા ભલકા કપલીનું મૂકે. ભાઈ એ મૂકતી છે. હા, અમુક અવલાટાની કપલીનું હોય. પોતે નો બીજા ના પડે. નથી જવું, કથા લખે નથી જવું. એ ભાઈ ભલે ને કલ્યાણદાસ બાપુની કથા હોય, નથી જવું. હું મંડાનો છું. એ ભાઈ નથી જવું, તને કીધું નહીં. પોતે નો બીજા નો દે તો 1000 ગાવ શેટાની વાત સાઈની વાત નથી. અમુકને ભેગો રાખો, એ દુર્યોધનના વિચાર. એ દુર્યોધનના વિચાર. પોતે નો બીજા નો વધીએ. અમુક ત્રાહાટાની કપલી નો ભેગો રાખો તો નડે, નો બરકો તો નડે. આટા ત્રાહા ને એ શકુનીના વિચાર. શકુની એટલે કૌરવે ભેગો રાખ્યો તો ખહરો કઢવી નાખ્યો. પાંડવોએ નહોતો રાખ્યો તો હિમાલય સુધી પકડ્યા. શું કર્યું? ઝીણી કરાવીને થઈ ગઈ જાડી. ઝીણી એટલે લગભગ સમજતા છે. ઝીણી એટલે જુગાર. જિંદગીમાં કોઈ જુગાર નહીં રમશો. જુગાર છે લોભ છે, લોભમાંથી પાપ થાય, પાપમાંથી વિનાશનું સર્જન થાય. ક્યાંય પાસ પાંડવો પાસે ઇન્દ્રપ્રસ્થનું જોનરાજ હતું, પણ 60 અને 100 પાઠની સંગતમાં રાજ રહેતું જતું. પણ દાસી બની દ્રૌપદી વાસ વસતી વૈરાટમાં. એ અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. દ્રૌપદી દાસી થવું પડ્યું. બોલો, 5 ધણી હતા તો હસબન્ડ હતા તોય દાસી થઈ ગયેલા દ્રૌપદી. તું કહા રીમા તે રીમા ઘરવાળી હારી ગયા ત્યાં હું રીમા. ભગવાન જેની ભેગો કૃષ્ણ રહેતો તો ઈ ભાન ભૂલી ગયા તો તમે હું. એનો અર્થ એ છે કે નબળી મલિન વ્યક્તિનું કોઈ અનાજ નહીં ખાશો, તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. આ બરાબર વિચાર કરજો. અને મોફતનું લેવાનું કોઈ દી વિચારશો નહીં, જિંદગી ખરાબ થઈ જશે. હા, એ તમારે પછી પતી ગયું. જમીન જતું રહે પછી જીવન નકામું છે. જમીન જતું રહે પછી જીવન નકામું છે.
એક વાર બોલ્યા પછી તમે વાતને ચેન્જ કરો. અંદર બેઠેલો કે તે વિશ્વાસઘાત કર્યો છે. મારી ને તમારી અંદર બેઠેલો બધું કહે છે. હા, એ પછી કોઈ આપણે એમ લાગે કોઈને ખબર છે, ઓલો બેઠો જાણે. તનકી જાણે મનકી જાણે જાણે સિદ્ધકી ચોરી, એની પાસે ક્યુ છુપાવી જેના હાથમાં જીવન કી દોરી. એને ખબર છે બેટા તું ત્યાં આવ્યું ને તે સમજ્યું. જવાનું એકલા ને પણ 100 માણસ કુટુંબ હોય તો એ કોઈ ભેગું ન આવે. વાંધો નીકળે ખાલી ફૂક જ ખોખું આઈને પીડ્યું હોય. આખું મશીન એમ નામ એર જ વિયો જાય. એટલે હવાડે ફૂક એટલે તું સમજીને પણ પવન ગયું. જ્યાંથી આપણી બુદ્ધિ અટકી જાય છે ત્યાંથી અલખની શરૂઆત થાય છે. ત્યાંથી અલખની શરૂઆત થાય છે. એટલે પ્રસંગ એવો છે ખૂબ ખૂબ વિચારવા જેવું છે. અમુક લાહી લાઈન હોય. લાહી લાઈન બહુ સારી, કાયમ નો પણ નડે નહીં, આટા નહીં ને ભાઈ દુનિયા કેમ હોય. ગમે કામ ચાલુ કરો ને લાહી લાઈન શું કે ચાલુ કરો એ ભાઈ ચાલુ કરો ચાલુ કરો ને ભાઈ ચાલુ કરો. જેવું કામ ચાલુ કરો લાહી લાઈન છટકે પડદામાં થઈ જાય. બધું કામ પતી જાય પછી આવે બહુ સરસ ગોઠવણ આવું નથી થયું. એટલે આપણે કે તું ક્યાં તો આપણે જ કેટલા કામ લગે થોડા કહી ઓ મારી નડે નહીં આટા નહીં. મને ઘણા કે કફલીન હું એટલે હું ભેગી રાખું. આ વૈશ્વાસી કપલીન છે, આ સજ્જન છે ને એટલે બેન ભેગા કરે છે. અવળા આટાની હોત તો લાઈને પડી રહેત ને કપલી નહીં પડી રહેત. ત્રાહા આટા હોત તો બેને લીપી નાખત. અને લાહી લાઈન હોત તો લીકેજ થયા કરે. કારણ કે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે. હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે. હોત નહીં મામો કૃષ્ણ તો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે. હોત નહીં ભેરવો તો રામદેવને યાદ કોણ કરે. હોતની રાત તો હુરજને યાદ કોણ કરે. હોતની કૌરવો તો પાંડવોને યાદ કોણ કરે. હોતની દુઃખ તો સુખને યાદ કોણ કરે. હોતની અજ્ઞાની તો જ્ઞાનીને યાદ કોણ કરે. હોતની મૂર્ખ તો સજ્જનને યાદ કોણ કરે. અરે મિત્રો, હોતની મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે. મોત નો હતો જિંદગીની કિંમત નો હતો. મરી જવાનું છે એટલે જિંદગીની કિંમત. હે ભાઈ મારે મરી જાઉં તીતા રોકાવું છે. ટાણું આવે સટકવું પડે, બીજા વારો આવે. ભગવાને બધાને અમર બનાવ્યા હોત તો આપણે 1000મી પેઢીને બાપને ક્યાં ગોતત આપણે. ભાઈ બહુ સારું કર્યું. હંધાઈથી સારું ઈશ્વરે જો કામ આપ્યું હોય ને અને કામ આપણી માથે કામ સારું કર્યું હોય ને તો જીવનું મૃત્યુ આપ્યું છે ને એ જ કામ સારું કર્યું છે. તેજમાંથી છૂટું પડેલું તેજનું કણ પાછું તેજમાં મળવા માટે માણસને ઈશ્વરે જીવ જંતુને પશુ પક્ષીને મૃત્યુ આપ્યું છે. મૃત્યુનું આપ્યું હોત તો ભાઈ અને તો એ પછી એમને 100-150 હાલી ગયો પછી તો નકર એમનો થપ્પો થયા કરત ને. એ ક્યાં એ હું નીકળ્યો નંબર એ 10મો એ 10માં દાદા. આ બધું વેસ્ટેજ છે બધા એમ કે. ભીંડો ભીંડો હવે સાધુ સંતોષ ભીંડો ન કરાય. ભીંડો આપણે રહોડામાં વગર છે. પાંડવો જેવા પાંડવોની દિશા માઠી થઈ ગઈ. તને કહું દ્રૌપદીને બસાવીને હોય ગયા. પેલો ભીષ્મ ગ્રાન્ડ ફાધર બાપુ ગ્રાન્ડ ફાધર ગંગાનો સંતાન ગાંગેવ. દ્રૌપદીને સોટલો ચાલી આમ ઢળે ખહુરિયા. પાછી પાંડવો હારી ગયા હતા. એઠા બેઠા માથે મુગટ ઉતારી લીધા. તો આવે કપલીનું મૂકે ઉતારી લીધા. હારી ગયા મૂકો. 12 વર્ષ વનવાસ 13મું ગુપ્તવાસ ને પકડાઈ જાય. પાછા બીજા 12 વર્ષ 13મું ગુપ્ત. પણ બાય હારી ગયા. દ્રૌપદી હારી ગયા ને બેઠા બે હાર્યા. અમારી ખાસ પ્રાર્થના છે યુવાન મિત્રોને ખાસ કહું, ભાઈ બધા અબજપતિ ન થાય, બધા કરોડપતિ ન થાય, બધા લખોપતિ ન થાય. કામ સતત કરો, ખર્ચો ઓછો કરો, વ્યસનથી દૂર રહ્યો અને એક જ વિચાર રાખો કે ઈશ્વર મારી કક્ષા કરતાં મને વધુ આપે છે. મારી કક્ષા કરતાં મને માતાજી વધુ આપે છે. મારી કક્ષા કરતાં મને ઈશ્વરે વધુ આપ્યું છે. આ વિચાર રાખો. મુકેશની બદલીમાં મનસુખ હું રાય એક જ આવે એમ ન હોય. મારી કક્ષા પ્રમાણે મને જન્મ મળ્યો હોય આ વિચારવાનું. અને બધું ભાગમાં હોય થાય. ભાગમાં છે જ કર્મ કરવું પડે. કર્મ કર્યા વિના ભાગ ન હાલે.
ખુદા દેતે હે સફર ફાડ કે દેતે ભાઈ સફર ફાડીને કોકને દે ને સાપરું ફાટ્યું રહે ઢાકે કોણ કામ કરો આખું ઘર વળ્યો આખું ઘર ખેતરે આટા મારે કપાસના લોળિયા થઈ ગયા તેમ કે કોઈ ગેંગ નથી ને તમે શું છો છોટી ફળો ને આ ફળો ઓછો થાય કામ કરવું અમેરિકા ગયો છું ને અબજોપતિમાં ના કામ કરે અને અહીં તો 3 પછી 8 થાય તો આપણે કે શું કરું નિવૃત્ત લે કેટલા વર્ષ થયા 49 તો બહુ પલ્લો કાપ્યો ભગવાન કૃષ્ણનું જીવન જોવો પ્રાગટ્યથી માંડીને સ્વર્ગાગમન સુધીમાં 1 મહિનો વિરામ કર્યો હોય એવો ઇતિહાસમાં દાખલો નથી ના તો વર્ષમાં 3 વાર રિલેક્સ થવા જવું પડે બોલો ખૂબી કેવી હે ભાઈ અને એ પાછા દીવ બાજુ જ જાય હવે ત્યાં સેના મંદિર છે ભગવાન જાણે હું તો દીવ નથી ગયો મેં વાત સાંભળી હોય કે ત્યાં સરોવર એવા નકરા સરોવર ઠેક ઠેકાણે અને હામાં છોકરા ને બાયું ભાઈયું નાતા હોય મોટા મોટા સડા પીને કોઈ કહેતું હોય આપણને ખબર નથી હો અને પછી આવે તી કે ધાતર થાય ને કોઈ કે ખ થાય ને ભગવાન જાણે શું થતું હોય આપણને ખબર નથી એટલે આપણે શું કર્યા તો કોઈ કહેતા હોય આપણે વાતો કરીએ ભાઈ હા હા અને એ કહેતા હોય આપણે એ પાછો કોરોનામાં ગુજરી ગયો નકર એમ હું કહું આવડો કહેતો હતો આપણે ક્યાં ગોતવા જવું જૈનમાં ત્યાંથી રિલેક્સ હોવા જોઈએ ગ્રાન્ડફાધર ગંગાનો સંતાન ગાંગેવ દ્રૌપદી સોટલો ચાલી આમ ઢળે ખહુરિયા પાછી પાંડવો હારી ગયા હતા એઠા બેઠા માથે મુકટ ઉતારી લીધા તો આવે કપલીનું મૂકે ઉતારી લીધા હારી ગયા મૂકો 12 વર્ષ વનવાસ 13મું ગુપ્તવાસ ને પકડાઈ જાય પાછા બીજા 12 વર્ષ 13મું ગુપ્ત પણ બાય હારી ગયા દ્રૌપદી હારી ગયા ને જેઠા બે હાર્યા અમારી ખાસ પ્રાર્થના છે યુવાન મિત્રોને ખાસ કહું ભાઈ બધા અબજપતિ ન થાય બધા કરોડપતિ ન થાય બધા લખોપતિ ન થાય કામ સતત કરો ખર્ચો ઓછો કરો વ્યસનથી દૂર રહ્યો અને એક જ વિચાર રાખો કે ઈશ્વર મારી કક્ષા કરતાં મને વધુ આપે છે મારી કક્ષા કરતાં મને માતાજી વધુ આપે છે મારી કક્ષા કરતાં મને ઈશ્વરે વધુ આપ્યું છે આ વિચાર રાખો બધાય અબજોપતિ ન હોય તો પછી રિલાયન્સમાં ધીરુભાઈ અંબાણીને હું નો જઈને હોઉં મુકેશની બદલીમાં મનસુખ હું રાય એક જ આવે એમ ન હોય મારી કક્ષા પ્રમાણે મને જન્મ મળ્યો હોય આ વિચારવાનું અને બધું ભાગમાં હોય થાય ભાગમાં છે જ કર્મ કરવું પડે કર્મ કર્યા વિના ભાગ ન હાલે ખુદા દેતે હે સફર ફાડ કે દેતે ભાઈ સફર ફાડીને કોકને દે ને સાપરું ફાટ્યું રહે ઢાકે કોણ કામ કરો આખું ઘર વળ્યો આખું ઘર ખેતરે આટા મારે કપાસના લોળિયા થઈ ગયા તેમ કે કોઈ ગેંગ નથી ને તમે શું છો છોટી ફળો ને આ ફળો ઓછો થાય કામ કરવું અમેરિકા ગયો છું ને અબજોપતિમાં ના કામ કરે અને અહીં તો 3 પછી 8 થાય તો આપણે કે શું કરું નિવૃત્ત લે કેટલા વર્ષ થયા 49 તો બહુ પલ્લો કાપ્યો ભગવાન કૃષ્ણનું જીવન જોવો પ્રાગટ્યથી માંડીને સ્વર્ગાગમન સુધીમાં 1 મહિનો વિરામ કર્યો હોય એવો ઇતિહાસમાં દાખલો નથી ના તો વર્ષમાં 3 વાર રિલેક્સ થવા જવું પડે બોલો ખૂબી કેવી હે ભાઈ અને એ પાછા દીવ બાજુ જ જાય હવે ત્યાં સેના મંદિર છે ભગવાન જાણે હું તો દીવ નથી ગયો મેં વાત સાંભળી હોય કે ત્યાં સરોવર એવા નકરા સરોવર ઠેક ઠેકાણે અને હામાં છોકરા ને બાયું ભાઈયું નાતા હોય મોટા મોટા સડા પીને કોઈ કહેતું હોય આપણને ખબર નથી હો અને પછી આવે તી કે ધાતર થાય ને કોઈ કે ખ થાય ને ભગવાન જાણે શું થતું હોય આપણને ખબર નથી એટલે આપણે શું કર્યા તો કોઈ કહેતા હોય આપણે વાતો કરીએ ભાઈ હા હા અને એ કહેતા હોય આપણે એ પાછો કોરોનામાં ગુજરી ગયો નકર એમ હું કહું આવડો કહેતો હતો આપણે ક્યાં ગોતવા જવું જૈનમાં ત્યાંથી રિલેક્સ હોવા જોઈએ ઘણા તો બાબુ એવું થાય ઉઠે ને સવારમાં 1 કલાક બંગા ખાય એટલે શું છે કે ફ્રેશ થાવ છું એટલે આ ભાઈ ફ્રેશ જ હોય ફ્રેશનું શું હોય છૂટી જાવ ની કામે કર્મયોગ કરો ઠેઠ ખીરસરા રે બાબુ ત્યાંથી અહીંયા 8 દીથી અહીં 10 દીથી અહીં પહેલેથી અહીંયા અને આ બધું ચોખ્ખું કરાવ્યું ને આ બધું કામ કર્યું તમે બધા એમાં સહકાર આપ્યો મહેનત આપી પણ એ કાંઈ ન કર્યું હોય તો કાંઈ સમજકાર ન થતા ફૂંક મારો ચોખ્ખું ન થયો કરવું પડે રાંધેલું ગમે એટલું હોય ખાવું પડે
ઢાકે કોણ? કામ કરો. આખું ઘર વળ્યો, આખું ઘર ખેતરે આટા મારે. કપાસના લોળિયા થઈ ગયા તેમ કે કોઈ ગેંગ નથી ને તમે શું છો? છોટી ફળો ને આ ફળો ઓછો થાય. કામ કરવું. હું અમેરિકા ગયો છું ને અબજોપતિમાં ના કામ કરે અને અહીં તો 3 પછી 8 થાય તો આપણે શું કરું? નિવૃત્ત. લે કેટલા વર્ષ થયા? 49. તો બહુ પલ્લો કાપ્યો. ભગવાન કૃષ્ણનું જીવન જોવો. પ્રાગટ્યથી માંડીને સ્વર્ગાગમન સુધીમાં 1 મહિનો વિરામ કર્યો હોય એવો ઇતિહાસમાં દાખલો નથી. ના તો વર્ષમાં 3 વાર રિલેક્સ થવા જવું પડે. બોલો ખૂબી કેવી હે ભાઈ? અને એ પાછા દીવ બાજુ જ જાય. હવે ત્યાં સેના મંદિર છે એ ભગવાન જાણે. હું તો દીવ નથી ગયો. મેં વાત સાંભળી હોય કે ત્યાં સરોવર એવા નકરા સરોવર ઠેક ઠેકાણે અને હામાં છોકરા બાયું ભાઈયું નાતા હોય મોટા મોટા સડા પીને કોઈ કહેતું હોય આપણને ખબર નથી હો. અને પછી આવે તી કે ધાતર થાય ને કોઈ કે ખ થાય ને ભગવાન જાણે શું થતું હોય. આપણને ખબર નથી એટલે આપણે શું કર્યા તો કોઈ કહેતા હોય આપણે વાતો કરીએ ભાઈ. હા હા અને એ કહેતા હોય આપણે એ પાછો કોરોનામાં ગુજરી ગયો નકર એમ હું કહું આવડો આ કહેતો હતો. આપણે ક્યાં ગોતવા જવું? જૈનમાં ત્યાંથી રિલેક્સ હોવા જોઈએ. ઘણા તો બાબુ એવું થાય ઉઠે ને સવારમાં 1 કલાક બંગા ખાય એટલે શું છે કે ફ્રેશ થાવ છું એટલે આ ભાઈ ફ્રેશ જ હોય. ફ્રેશનું શું હોય? છૂટી જાવ ની કામે. કર્મયોગ કરો. ઠેઠ ખીરસરા રે બાબુ ત્યાંથી અહીંયા 8 દીથી અહીં 10 દીથી અહીં પહેલેથી અહીંયા અને આ બધું ચોખ્ખું કરાવ્યું ને આ બધું કામ કર્યું. તમે બધા એમાં સહકાર આપ્યો, મહેનત આપી. પણ એ કાંઈ ન કર્યું હોય તો કાંઈ ચમત્કાર ન થતા. ફૂંક મારો ચોખ્ખું ન થયો. કરવું પડે. રાંધેલું ગમે એટલું હોય ખાવું પડે. પાછું મોઢું હલાવવું પડે. નકરો કોળીઓ ખાલી ગયો તેમ થાય. એ બધું કરવું પડે ભાઈ. એ હવે હવે તઈ થાય તું કાંઈ સમજ નહીં. બાળક છે ને બાળક ઘોડિયા ફૂતું હોય ને આમ ઘૂઘવાટા કરતો ને આમ પગ પછાડતું હોય ને એ કસરત કરે એમ છે. તું કાંઈ સમજ નહીં. એ કસરત કરે છે એટલે એને ખાતું સરે એની માનું ધાવણ સરે નકર નોરી આધણું થાય. કસરત કરતું બંધ થાય તો લીલું શેવાળ નીકળે બધું. એમ હોય તું કા. પણ ગાયનું વાસરું હોય કુદા કૂદ થાય. ભેંસનો પાડો હોય તમે જોજો જી. કારણ કે એને ખોરાક જ નથી મળ્યો. એને ક્યાં જવા પણ છે? પાડી થોડા થાય પાડો નહીં હલે. એને તો કોઈ ગ્રાહક આવે 400 મહિને વેસવો છે. ખૂબી તમે જુઓ તો માનો ખોરાક મળે તો થોડા થાય ને. પાડાને તો ખબર જ નથી. એને ખાટી શાહીની જ ખબર છે. એને ખબર જ નથી માને આસળ છે એમ. મારે વાત એ કરવી હતી. જોકે મારે તો વેલનાથનો પ્રસંગ કેવો હતો. બાપુ ખૂબ સારી રીતે વાત કરે છે. પરબની વાત કરી. પરબના મુંડિયા છે ને પરબની વાત કરું. તમામ ધર્મને મારા વંદન છે. હું પટેલમાં જન્મો છું એને મને ગૌરવ છે એનું. પણ મને એથી નહીં વિશેષ ગૌરવ છે હું ભારત માતાનો સંતાન છું. આ દેશનો સંતાન છું. આ દેશની ધરતીની ધૂળમાં હું જન્મો છું. એનાથી આ મારું પિંડ બન્યું છે. મને ગૌરવ છે. મારી ભારત માતની જય હો. મારી ભારત માતની જય હો. મારી ભારત માતની જય હો. મારી ભારત માતા થકી હું જન્મો છું. ઘણા તો પાછા શું કે. અને એક બીજું બેઠેલા બધાને કહું જે ગામમાં આપણે જન્મ હોય ને એ ગામને કોઈ દી ભૂલવું નહીં. મારું ગામ મારું સ્વર્ગ પહેલો વિચાર આ હોવો જોઈએ. અને જેમ હું બોલું છું એમાં સંતોની કૃપાથી મા બાપની કૃપાથી એમ જ મારું જીવવાનું છે. મારા ગામની માલિકો કલ્યાણદાસ બાપુ તમને કહું અમારા ગામે 4000ની વસ્તીનું ગામ છે. કેસેટ થાય છે ને કહું અમારા ગામ થકી અમારા ગામના બધા વહાલા સ્વજનો થકીને ગામ પંચાયત દ્વારા 3 સાર્વજનિક સમાજ બનાવ્યા છે. જેનો ઉપયોગ બ્રાહ્મણથી માંડીને દલિત વ્યક્તિ સુધી કરી શકે. ખાલી ભાડું 1500 રૂપિયા રાખ્યું છે. દરેકને એમ થાય અમારું કાંઈક છે એમ. હવની વાડી બનાવશું ને એમાંથી વિભાજન થશે. વાડી હવની બનાવો પણ એક વાડી એવી બનાવો કે જે ગામના વાડીમાં એ સતમાં
દરેક ગામની વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે અને એમ થાય કે અમારું કાંઈક છે, અમારું કાંઈક છે. અને બીજું આટલા શું ને વિનંતી મારી, આખી જિંદગીમાં એક વ્યક્તિએ 10 ઝાડવા ઉજેરીને જવા જોઈએ. 10 ઝાડવા હું તમારે જીવનમાં વાવવા જોઈએ. શું કામ? કે જેટલું ઓક્સિજન વામે 14,000 ઝાડવા વાવ્યા છે ને 20,000 વવાઈ જાય ને એ ઉગી જાય ને મોટા થઈ જાય ત્યાં સુધી મરવું નથી. 20,000 14,000 તો 15 ફૂટના, કોઈ 20 ફૂટના થઈ ગયા છે. હજી 100,000 બાકી છે. 18,000 સુધી ગોઠવવું છે બાબુ, પછી 2,000 નથી વાવવા. એટલે ભગવાન એમ કહેવાય 2,000 વાય પછી તને ઉપાડું નથી. હાલ તું બોલ્યો તો હાલ. 5 કિલોના ઓક્સિજનના બાટલા હાટું બીજી વેવમાં માણસો કેટલા હેરાન થયા હતા. એ ભાઈ 5 કિલોના બાટલા કરી દો ભાઈ, મારી ઘરવાળીને ઊભો હાથ થઈ ગયો છે, 2 છોકરા નાના છે, અહીં મરી જાય મારું પછી નહીં થાય, મારું શું થાય, તારું શું થવાનું છે? કેવું હોય ભાઈ, ગજબ છે તને કહો ભાઈ, તારું બધું તારું જીવન શું થઈ જવાનું પછી કોઈ છે નહીં, કારણ કે બીજું ત્રીજું ઘર થાય નહીં. અને હવે તો દીકરી દીકરામાં ભેદ છે ને, દીકરો તને આખું ઘર રાજી, અમને બાબુ આવ્યું, અમને બાબુ આવ્યું, અમને બાબુ, હું શે બાબુ આવ્યો છે. મને હક પણ ગોઠવા નગર સિંદોર થોપડવો જોઈએ. અરે સિંદોર થોપડવો જોઈએ એટલે કાંઈ પૂરા પોના લાઈનમાં નહીં, કુંવારા કંપની નોખી ચેનલ હાલતી થાય. આ એ બાપુની કથા હાલે છે. અહીંથી એક નિયમ લેજો કે રામદેવ રામાયણને સાંભળ્યા ગ્રહણ કર્યા પછી પૂર્ણાહુતિના દિવસે એક પ્રતિજ્ઞા કરજો કે આજ પછી અમે દીકરા અને દીકરીનો ભેદ નહીં રાખી, આજ પછી દીકરા અને દીકરીનો ભેદ નહીં રાખી, ઈશ્વરનું સંતાન માનીને એને જન્મ આપશું. અને બાપુ છેલ્લા દિવસે આ સ્ટેજ માથે જેને નકરી દીકરી હોય ને, સુતેક્ષણ બાપુ તમને મારી વિનંતી છે, બાપુની વિનંતી છે કે પૂર્ણાહુતિને દિવસે આ સ્ટેજ માથે જેને નકરી દીકરી હોય ને, જે દંપતી સાંભળવા આવ્યા હોય, નકરી દીકરીઓ હોય, એ દંપતીનું આ સ્ટેજ માથે જાહેરમાં સન્માન કરજો. તમારી ત્યાં શક્તિઓ આવી છે, તમારી ત્યાં લક્ષ્મીઓ આવી છે, તમારી ત્યાં દેવીઓ પધારી છે, જરાય મૂંડાધારી. પણ આપણે કરીશું ખબર? દીકરો જન્મે તો જોતું તેવું જડી ગયું, માનતા માની તમારા ભાઈ. અને પેલી દીકરી જન્મે તો શું કે અમને લક્ષ્મી આવી, અમને માંડવું આવ્યું. બીજી જન્મે ને કલ્પના હોય બધું થાય. આમ નવદુર્ગાને પૂંજવાની, આમ અમરમાને પૂંજવાની, આમ લક્ષ્મીને પૂંજવાની, માં ખોડલને પૂંજવાની. અને એ જ રૂપ આપણે ઘરે જન્મે તો સ્વીકારવાનું નહીં. આ કેવી ખૂબી હે ભાઈ, બનાવટ વાળું જીવન. નવરાત્રીના નવલા નોરતામાં માના ચરણમાં આવો માં, માં કે હું તારી ઘીરે આવવાની છું, તો કે એ નથી જોતી. અને ઓમ પાછો છોકરો ગોતવો, છોકરાને પરણામાં ગોત્યું છે ક્યાંય? કા અમારે બાબો છે, અમારે છે, હોય તો ગોઠવી. તારે બાબો છે, અમારી બાબો છે, આર્યો બાબો. અને બીજી જન્મે તો પાછા એમ મને કરવા, ડોક્ટરને પૈસા ગુડ્યા હતા, લઈ લીધા પૈસા, બધા ખોટા ગુડાણા. તમારા ભાઈ માનતા માની ત્યાં બેઠા ઊંધું ગાલી. અને એમાં ત્રીજી જન્મે ને, ત્રીજી આ મેં જોયું છો બાપુ, આ જોયું છે એ કહું, સાબિતી સાથે કહું. હું ભક્તિ બાપુ ગયા હતા 1 સેકન્ડ સાબિતી કહું. ત્રીજી જન્મે 15 દી એની ઘીરે 20 દી મહિને જાઉં ને, અડધા હોકમાં બેઠા હોય. આપણે કઈ શું થયું ભાઈ, પૂરું થઈ ગયું. આપણે કઈ કા બસ ભાઈ ફૂટ્યા ભાઈ. તા તો રહોડામાં કિચનમાં ઘરમાં બાયું બેઠી હોય ત્યાંથી મને રોવા. આપણે કઈ શું થયું છે, ક્યાંથી વાત આવી કે વાત નહીં, પેલો ઘરવાળો એનું શું કે આમ ઘોડિયું બતાડજો, આ જો આ 2 હતી ને ત્રીજી મરી, એમ મારી નાખવી હતી. મારી નાખી છે ને
એનું જ પરિણામ આજ આપણા નિર્દોષ સંતાનો ભોગવે છે. पिपा पाप न कीजिए पुण्य किया सो बार, पिपा पाप न कीजिए पुण्य किया सो बार, लिया नहीं किसी का तो दिया लाख हजार. બહુ વિચારવાનું. એટલે અહીંયા ખરેખર ભીખા ભગતની સેવા ભાવના, મા ભગવતીની કૃપા, બાપુની મહેનત, આ બધાનો ભાવ, આટલા વહાલા સ્વજનો ભેગા આજ બીજા દિવસે થયા છો. પછી એક દી બાપુ હું તમને ગેરંટી સાથે રામદેવજી મહારાજના વિશ્વાસ સાથે કહું છું, આ મંડપમાં ભક્તજનો હામ છે નહીં. મને આજ એવો અંદરથી ભાવ, અંદરથી થાય, અંદરથી આજ મને મોજ જ આવી ગઈ. બોલો ને, હું તો લાખો માણસ પ્રોગ્રામ કરું છું. એ તો એ પબ્લિક હોય ને માણાય હોય. અહીં ખાલી માણસો જ છે, પબ્લિક નથી. માણાની વાત જુદી છે, સમજ્યા? મેળામાં માણા હોય ને પબ્લિકે હોય. માણા હોતું હોય, પબ્લિકે હોય. ત્યાં કોઈ આમ ફજર ફાળકામ સીડ્યા હોય, આમ કોઈ આમ ત્રાહામ સીડ્યા હોય, કોઈ આમ સકડીએ સીડ્યા હોય, કોઈ કાળા સહમાં પેને આમ હાકીને સીડ્યા પાણીપુરી રેકડી બાજુ જતા હોય. ત્યાં ક્યાં પાછું આમ પાછું ત્યાં ક્યાં હતા? સારું સારું ખબર તે સાઉન્ડ વાળા સારા છે. એક વાર જોરદાર તાળીઓના ગગડાટ વધાવો. ત્રણ વર્ષ પહેલાં બાપુ માઇકને આવ્યું ને તો એક માઇક વાળો મારા કાનમાં આવ્યો કહેવા, બાપુ સત્ય વાત કહું, રામદેવજી સાક્ષી કહું, મને કાનમાં કહેવાય તારા બાપનું છે. એટલે ઓલા બધાને શું થાય કે પૂછવા આવ્યો છે વધઘટ શું કરવું એમ. એ મને એકને સાંભળવું, મારે કહેવાય આવડો આમ કહી ગયું એમ. એટલે હું કહું હા 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 હા. ત્યાંથી મેં નિયમ લીધું, ઠેલામાં અટાણે મારી પાસે માઇક્રોફોન ને ઘોડી ઘેરે રાખું છું વધારાની. ઠેલામાં લઈને ઘોડીને માઇક્રોફોન 3 વર્ષ ભેગું રાખ્યું. પછી હું ગમે મોવડું ભાઈ, તો હું લેવો છું ને ભાઈ. જય ગુરુદેવ. એટલે જો કે આ ગાયને પછી મારે ભાઈને હોપવું છે. બાપુ બેહો ઘડીક વાર, બેહો બાપુ બેહો. અમરદાસ બાપુ બેહો. જો કે આપણે દાનને સાંભળવાના છે, બહુ સારું બોલે છે, પણ હું ગાઉં એટલે શું છે, ઘણાને પૈસા નાખવા છે. તું કે ગાતો નાખીને કેમ વાતો કેમ નાખી? એક કલાકાર તો બાપુ એટલો નિરાશ થઈ ગયો. તો એ દીકરીનો કેસ ખૂબ હતો, તને સારું છે, પણ તે તો અમે આજમી પેટી ખોલી પાસે કોઈ આવે જ નહીં, કોઈ વગાડે, કોઈ આમ પૈસા જ ન નાખે. દીકરીઓ ગયા એટલે સીધા મને પૈસા નાખવા જોઈએ. આપણી ના નથી હો, મને કોઈ દીકરીનો વિરોધ નથી. આમ આમ ઓલો કલાકાર મુંજાઈને મને કહે હવે તો આવતા જન્મમાં છોકરી થઈ જવું છે કે આમ થોડું હાલે આવ. આપણી માથે કે કોઈ પૈસા ના કરી કે શું કરું, મને સારું થાય છે એવું. અમને કોઈ હમણાં તેડવા ન આવે એમ કે છે. એ જ કે મકોડાને જેમ હાલ્યા આવતા છે ગમે એમ કોક કહેતું હોય આપણને ખબર નથી હો ભાઈ, કોક માણસ કહેતો આપણને ખબર નથી, આપણે તો આપણી રીતે વ્યા જતા હોય. અને આપણે જોખમ નહીં, આપણે કોણ ઉપાડીએ જાય. એટલે પણ હા હાસી જ વાત છે ને, આપણને હાસવાનું થાય લાય ખાવા. મજા આવે. ભીંડો આજ નહીં કાલ રાખી, ભરેલો ભીંડો ને. પણ હું આ ગાય લો એટલામાં કંઈક આવક થાય, સમજ્યા? આવડાને કંઈક ખર્ચો ઉપડે ને. હવે ટમેટા બહુ સારા, પણ સાંભળી જાડી બહુ. હો સાંભળી જાડી આપણે હલવાઈ જાય તાળવામાં, માંડ નીકળ્યા. પાણી પી લે બેટા મનસુખ. હું તો અમેરિકા બધી ફેરો છું, સ્વાદ દેશ 200 કલાક ઉપર ભગવાનની દયાથી ફેરું છું, કોકના પૈસે. અને હમણાં પાછો 1 મહિનામાં પાછો જાઉં છું. ઓસ્ટ્રેલિયા વાળા મને કહે છે કીધું ને, હું ના પાડું છું. જાણે હમણાં આ કણે મેં કે હમણાં મોસમ છે, મેં કે સોમાવાનું રાખ. આપણી માથે ઈશ્વરની કૃપા હોય ને, ત્યાં આપણે ઘરે કોઈ મહેમાન આવે, કોઈ સાધુ સંત આવે, કોઈ અતિથિ આવે, કોઈ ગરીબ માણસ આવે. કૃપા ન હોય તો આવે નહીં કોઈ. ડેલી ભલે ખુલ્લી હોય, કૂતરું ન કરે, મીંદડું ન કરે. મીંદડું આમ દૂધ બોખરું ખુલ્લું પીડ્યું છે, ન કરાય, ન કરાય. વાહિલો ભાગ તે દૂનો હતાણ દે
હા બગડામાં મારી હોય તો આમ વીંદડી લાંબી થઈ જાય અને કૂતરો તો કે એક પગ તો આમતો જ નથી હો મરાઈ ગયા છે આમાં ઘરાય નહીં ભૂલથી એટલે કે છે ઈશ્વરની કૃપા હોય ને તે આપણે આંગણે કોક આવે બા મજા આવે પણ મજા જ આવે ને બધું પરબરું અમારા બાપનું કાંઈ છે અહીંયા જેટલા મોટી ઉંમરવાળા વડીલો છે ને એને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો મને વૃદ્ધ મા બાપ વિશેષ ગમે છે આપણને ગમતા હોય વૃદ્ધ મા બાપ કારણ એણે ખૂબ દુઃખ સહન કર્યું છે એનું સુખ મને તમને મળ્યું છે આ કોઈ દી ભૂલવું ન જોઈએ એ જ તને આંગણિયા એ પૂછીને કોઈ જનાવે રે આવકારો મીઠો આપજે ભાઈ કોઈને છૂટા જોતા તો અહીં વ્યવસ્થા છે હો મારો બાપલા ભગવાને આપ્યું હોય તો આપજો એ જ તારે કાને કો સંકટ જો સંભળાવે રે બને તો થોડો કાપજે ભાઈ અરે મારો બાપડીઓ હરે ભાઈ 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 વાહ અરે એમાં નાખોમાં પકડી જાય પાઘડી પકડી જાય હવે વીકી નાખી જય હો ભાઈ ભાઈ અરે મારો બાપરીઓ હરે વરહી જાઓ ભાઈ ભાઈ માનવીની પાસે કોઈ એ માનવીનું આવે આવે રે આવકારો મીઠો આપજે આ બાપુ આ કેમ તમે આવ્યા છો કેમ તમે આવ્યા છો એમ નવ કે જે ભાઈ ભાઈ અરે મારો બાપરીઓ હરે વરહી જાઓ બાપા એ જેને ધીરે રે એ ધીરે બોલવા તું દેજે રે આવકારો મીઠો આપજે રે એ જી દરયા ગોણિયા દેજે આવો એ ખુશી રે કોઈ જણાવે રે આવકારો
ને મારું રે એ હલાવી ઓકારો પ્રસંગ ઈ છે કે આપણે ગમે ત્યાં જમવા જાય કોઈ પણ ની ઘેરે જાય કેટરેસ વાળા જમાડતા હોય ગરદણી જમાડતા હોય કે જગ્યામાં જમવા જાય જેટલું જમવું એટલું થાળીમાં લેવું 2 વાર લેવા જવું હેઠું ન મૂકવું આ ખાસ વિચારવાનું કારણ કે અન્ન દેવતાના આપણે દ્રોહી બનીએ કવિની કલ્પના છે ભાઈ ભાઈ અરે મારા વાલા હરે પ્રસંગ ઈ છે કે આપણે ગમે ત્યાં જમવા જાય કોઈ પણ ની ઘેરે જાય કેટરેસ વાળા જમાડતા હોય ગરદણી જમાડતા હોય કે જગ્યામાં જમવા જાય જેટલું જમવું એટલું થાળીમાં લેવું 2 વાર લેવા જવું હેઠું ન મૂકવું આ ખાસ વિચારવાનું કારણ કે અન્ન દેવતાના આપણે દ્રોહી બનીએ કવિની કલ્પના છે માથડા વઢાવી અમે એ ઘંટીએ દળાણા રે માથડા વઢાવી અમે એ ઘંટીએ દળાણા રે સુલે રે ચડીને પછી બિરહાણા રે
જમનારા કોઈ નો મળ્યા રે આપણે જે બેન કલાકાર વધારવાના હતા એ પધારી ચૂક્યા છે એમને જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. હવે મનસુખને ઘણો સમય વીતી ગયો છે એટલે પ્રથમ પહેલા તો ગઢવીભાઈને વિનંતી કરીએ કે એની વાતને આગળ વધારે. એ ભાઈ બાપુ કાનજી બુટા દેવ થઈ ગયા, મારે તૈયારી છે. એ ભાઈ શાહવાળા છે ને મારા હાટું અને બાપુ હાટું થોડીક મોળી શા લઈ આવજો. હા, પાણી નાખ્યા વગરની અને ખાંડ નાખ્યા વગરની શા લઈ આવજો, ભૂકી હમાય. એ જ વાત છે, અમને બેને ડાયાબિટીસ છે. કાનજી બુટા દેવ થઈ ગયા, મારે તૈયારી છે. પણ હું એની નકલ નથી કરતો, એ મારા હૃદયનો દેવ છે, હું એનો ઋણી છું. એ કાંઈ આ બધું નહોતું ને ખાલી આમ તમે જો જંતર માથે એ આમ 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 તમારે વગાડતા હોય સરોદા માથે અને બોલતા હોય ઓ મારા નાથને વાતું રાખવી છે ને ઈ વખતની માથે વાતું છે ને વણ વિધેલા વિધાય ને વણ વિધેલા વનમાં ફરે એ ભગુ તારું બિન વગાડ એ મારો જીવતા તો મડો ઠરે. પોપટ હોય તો પાળી હુડાન હોય નહીં હાન, પોપટ હોય તો પાળી ઉલા હુડાન આવે નહીં કોઈ દી હાન. એ મધદરિયે મેલી બાનરા અમને કોના કીધા ચુનબાન. હાજ પડી દિયા છે મો અને બોલી ચકવી બેઠી જોન રોય. હાજ પડી દિયા છે મો ચકવી બેઠી રોય સન છકવા વહા ઘર જાય જહા રેન પડંતી ન હોય. મારા નાથને વાતું રાખવી વખતની માથે વાતું છે. એ ભારત ભરમાં નવખંડમાં ભારત ખંડમાં અને એમાંય ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાં રાજકોટ જિલ્લો આવેલો. રળિયામણા રાજકોટ જિલ્લામાં વિનય ને વિવેક વાળો વિસિયા તાલુકો ને એમાં થોડી જ્યાં વરહી રહ્યા છે ત્યાં માં ભગવતી ખોડિયાર બિરાજે છે. માં ભગવતી ખોડિયાર બિરાજે ભીખા ભગત એની સેવા કરી રહ્યા છે. જાત્રા વાસીઓ ન્યા પ્રસાદ લઈને સા પાણી પીને ધન્યતા અનુભવે એવું આ પવિત્ર ધામ છે ને. પરબધામથી મુંડિયા સાધુ સંતો અને એમાં સુતેશ્વર બાપુને એવી ભાવના થઈ કે આ ધરતી માથે ધન્યતા અનુભવાય એવી આપણે રામદેવ રામાયણના જ્ઞાનનો મેં વરાવો છે. કલ્યાણદાસ બાપુ મેદડા એમને વિનંતી કરી અને બાપુએ સહજ અહીં બાપા વાતને સ્વીકારી અને રામદેવ રામાયણ ભીખા ભગતની ભાવના ને બાપુની ભાવનાને આપ બધાના પ્રેમ લાગણીને ભાવને વિચારથી ને મદદથી આ કથાનું આયોજન થયું છે ને. એમાં આજ તારીખ 27/2/2023 ના રાત્રિના ભજન સંતવાણી ડાયરાનો કાર્યક્રમ રાખ્યો છે. એમાં એ બાપા શક્તિના સંતાનો કહી શકાય રાજદાન ગઢવી પધાર્યા છે. અને રાજદાન ગઢવી જ્યારે માં ભગવતી સાધુ સંતોના ભજન રૂપી જ્યારે વાણીનો પ્રભાવ પોતાના પવિત્ર મુખાર વિનમાંથી વેતો કરે છે ત્યારે ન્યા કણે હાજરા હજુર માં ભગવતી કૃપાનો વરસાદ વરહાવતી રહે. રામદેવ પીરની મહેરબાની વરહતી રહે છે. સાધુ સંતોનો સ્નેહ ભાવ વધી રહ્યો છે. તો હાજ પડી દી હાથમાં સકવી બેઠી રોય ચાનો સકવામાં ખોડિયાર ચરણે જાય જહાર રેન પડંતી ન હોય. શું આવે છે રાજદાન ગઢવીને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી. હું મનસુખ વસોયા 99 51 43 833. ધન્યવાદ. ભૂલશો હોય તો માફ કરજો. એ ભાઈ તમને કહું છું
બાપા બાપા જય હો. બહુ મજા કરાવી અમારે બાબુભાઈ કઠોરભાઈ હરિપરા ગામ રૂપાવટી.